નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 10 ઘાત અને ઘાતાંકનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલની અંદર તમામ વિષયની સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો ક્રમશઃ મૂકવામાં આવે છે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. ત્યારબાદ પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, 1/4 -2 ઘાતની કિંમત કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1/4 -2 છે, તો અંશમાં જાય તો 4/2 ઘાત, તો તમારો આન્સર થશે 16. ત્યારબાદ બીજો પ્રશ્ન, 3/5 ઘાત ભાગ્યા 3/6 ઘાત. તો જ્યારે ભાગાકાર હોય, આધાર સરખા હોય, ત્યારે ઘાતનો જે છે એ સરવાળો થાય, તો 5 ઘાતની બાદબાકી થાય, તો 5 - -6 એટલે 3/11 ઘાત તમારો આન્સર થાય. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે 2/5 -2 ઘાતની કિંમત કેટલી? તો માઇનસ ઘાત છે એટલે અંશમાં 5/2 ઘાત થશે અને છેદમાં 2/2 ઘાત એટલે 25/4. 10 - 10 ઘાતની વ્યસ્ત સંખ્યા કઈ? તો કે 10/100 ઘાત. ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે x એ શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો x ની -1 ઘાતનું મૂલ્ય કોના બરાબર થાય? તો કે 1/x. ત્યારબાદ -3/4 ની -3 ઘાત બરાબર શું થાય? તો કે અહીંયા -3 ઘાત છે એ પ્લસ થાય એટલે અંશ અને છેદ બદલાય એટલે -4/3 ઘાત. ત્યારબાદ સાતમો કે 3/-1 ઘાત -4/-1 ઘાત અને એની -1 ઘાત. તો અહીંયા જે છે એ તમારો આન્સર આવશે 12. 0.000064 ને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય? તો કે આ પોઈન્ટ આપણે અહીંયા લાવીએ એટલે 1 2 3 4 5 એટલે 6.4 ગુણ્યા 10⁻5 ઘાત. એ રીતે નવમો પ્રશ્ન, 2.03 ગુણ્યા 10⁻5 ઘાતને સામાન્ય સ્વરૂપમાં કેવી રીતે લખાય? તો કે 0.000203. ત્યારબાદ 10મો પ્રશ્ન કે શૂન્યતર સમય સંખ્યા p માટે p ની 13 ઘાત ભાગ્યા p ની 8 ઘાત. તો અહીંયા બાદબાકી થાય, 13 માંથી 8 જાય તો p ની 5 ઘાત. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો કે 10 ઘાતની વ્યસ્ત સંખ્યા? તો કે 10 - 10 ઘાત, 5 ની 0 ઘાત એટલે અહીંયા કોઈ પણ ની 0 ઘાત, તો આન્સર 1. એવી જ રીતે અહીંયા 2 ની -1 વત્તા 3 ની -1 વત્તા 4 ની -1 આખાની 0 ઘાત, તો તમારો આન્સર અહીંયા 1 થાય. આનું પ્રમાણિત સ્વરૂપ લખવાનું તો આપણે પોઈન્ટ અહીંયા મૂકવો પડે, તો 1 2 3 4 5 6 7 ડાબી બાજુ ખસેડ્યો એટલે 1.234 ગુણ્યા 10⁻7 ઘાત. ત્યારબાદ 2.39461 ગુણ્યા 10 નું સામાન્ય સ્વરૂપ, તો અહીંયા 1 2 3 4 5 પોઈન્ટ છે એટલે એક 0 લગાડશું એટલે અહીંયા 23,94,610 એનું સામાન્ય સ્વરૂપ થાય. એવી રીતે 16મો પ્રશ્ન, 3 ની 15 ઘાત ભાગ્યા 3 ની -6 એટલે 15 - -6 એટલે 15 +6 એટલે 15 વત્તા 6 એટલે 21, તો સાદુરૂપ 3 ની 21 ઘાત થાય. 17મો કે 8 ની 5 ઘાતને ખાલી જગ્યા વડે ભાગતા આપણને 8 મળે, તો 8 ની 4 ઘાત વડે ભાગતા. 18મો પ્રશ્ન, 2 ની -1 ગુણ્યા 3 ની -1 આખાની -1 ની કિંમત ખાલી જગ્યા થાય. તો
અહીંયા આની કિંમત જે છે એ 6 મળશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 સૂચના મુજબ આપણે જવાબ આપવાના છે। સૌપ્રથમ નીચેના દાખલાનો ઉકેલ મેળવો। તો 100 ની -10 ઘાત, તો અહીંયા જે છે એ -10 છે એ છેદમાં જાય એટલે 1/100 ની 10 ઘાત। બીજું કે 2 ની -3 ગુણ્યા 2 ની -2 ગુણ્યા 2 ની -3 ઘાત, તો અહીંયા 1/2 ની 2 ઘાત ગુણ્યા 1/2 ની 3 ઘાત એટલે 1/2 ની 5 ઘાત, 2 ની 5 ઘાત એટલે 2 ગુણ્યા 2 4 ગુણ્યા 2 8 ગુણ્યા 2 16 ગુણ્યા 2 32 એટલે 1/32 આન્સર આવે। ત્યારબાદ 1/2 ની -2 ભાગ્યા 1/2 ની -3, તો પેલા ભાગાકાર તો ઘાતની બાદબાકી કરીએ। 1/-2 -3, તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ, તો -2 + 3 એટલે 1, 1/2 ની 1 ઘાત એટલે આન્સર 1/2। ત્યારબાદ 1/5 ગુણ્યા 10 ની 6 ઘાત, 2/5 ગુણ્યા 10 ની 4 ઘાત અને પ્રમાણિત સ્વરૂપમાં લખો। તો અહીંયા -4 ઘાત છે અંશમાં જાય તો પ્લસ થઈ જાય 1/5 અને 2/5, 1.5 છેદમાં 2.5। તો હવે અહીંયા જે છે આ બંનેનું આપણે સાદું રૂપ આપીએ તો 10 ની 10 ઘાત, આ બંનેનો આપણે ભાગાકાર કરીએ એટલે 0.6। ઈ પોઈન્ટ જે છે એ આપણે 6 ગુણ્યા 10 ની 9 ઘાત, કારણ કે 6 ગુણ્યા 10 ની 10 ઘાત હોય તો 1 પોઈન્ટ દૂર કરીએ તો અહીંયા 6 ગુણ્યા 10 ની 9 ઘાત। 21મો સૂર્ય પ્લુટોથી 5,91,30,000 મીટર દૂર છે, તો એને પ્રમાણિત સ્વરૂપમાં લખો। આપણે પોઈન્ટ જે છે આ બાજુ લઈ જઈએ 1 2 3 4 5 6 અને 7, તો 5.913 ગુણ્યા 10 ની 7 ઘાત મીટર। ત્યારબાદ 22મા પ્રશ્નમાં ઉકેલ મેળવવાનો છે। 16 ગુણ્યા 10 ની 2 ઘાત ગુણ્યા 64 છેદમાં 2 ની 4 ઘાત ગુણ્યા 2 ની 4 ની 2 ઘાત, અહીંયા 16 એટલે 2 ની 4 ઘાત, 10 ની 2 ઘાત, 64 એટલે 4 ની 3 ઘાત છેદમાં 2 ની 4 ઘાત ગુણ્યા 4 ની 2 ઘાત, તો 2 ની 4 ઘાત 2 ની 4 ઘાત કેન્સલ થઈ જાય, 10 ની 2 ઘાત એટલે 100। અહીંયા જે છે આ બંનેનો ભાગાકાર છે, ભાગાકાર એટલે ઘાતની બાદબાકી, એટલે 4 ની 3 - 2 ઘાત એટલે 4 ની 1 ઘાત એટલે 4, 100 ગુણ્યા 4 એટલે 400। ત્યારબાદ 23મો પ્રશ્ન બેક્ટેરિયાના કોષ દર 30 મિનિટે બમણા થાય। એક વૈજ્ઞાનિક બેક્ટેરિયાના એક કોષથી શરૂઆત કરી તો નીચે આપેલા સમય પછી બેક્ટેરિયાના કોષ કેટલા હશે? તો દર મિનિટે જે છે એ 2 ની 12 ઘાત જેટલા થાય, બરાબર। તો અડધી મિનિટે 2 ની 24 ઘાત, તો 12 કલાકે આ મુજબ થાય। 24 કલાકમાં દર મિનિટે 2 ની 24 ઘાત, તો અડધી મિનિટે 2 ની 48 ઘાત કોષ જે છે અહીંયા બમણા થશે। ત્યારબાદ 24 ગ્રહ એ પૃથ્વીથી 9.35 ગુણ્યા 10 ની 6 ઘાત કિલોમીટર દૂર છે। ગ્રહ બી પૃથ્વીથી 6.27 ગુણ્યા 10 ની 7 ઘાત કિલોમીટર દૂર છે, તો કયો ગ્રહ પૃથ્વીથી નજીક કહેવાય? તો આપણે અહીંયા 10 ની 7 ઘાત જેવું કરવું હોય ગ્રહ બી માં, બરાબર, તો એક પોઈન્ટ આમ ખસેડીએ તો એ 10 ની 6 ઘાત થાય, એટલે એ ગ્રહ 9.35 ગુણ્યા 10 ની 6 ઘાત કિલોમીટર, બી ગ્રહ છે એ 62.7 ગુણ્યા 10 ની 6 ઘાત કિલોમીટર, તો ગ્રહ એ છે એ પૃથ્વીથી નજીક કહેવાય। 25મા પ્રશ્નમાં આપણે કોષ્ટક જે છે એ ગ્રહોથી અંતર દર્શાવે છે અને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે। તો ગુરુ ગ્રહ માટે આપણે અહીંયા પોઈન્ટ મૂકવો પડે એક સંખ્યા પછી પાછળ કેટલી સંખ્યા 1 2 3 4 5 6 7 8, એટલે 7.783 ગુણ્યા 10 ની 8 ઘાત। એવી રીતે મંગળમાં 2 પછી પોઈન્ટ મૂકીએ તો 1 2 3 4 5 6 7 8, 2.279 ગુણ્યા 10 ની 8 ઘાત। બુધમાં અહીંયા પોઈન્ટ મૂકીએ 1 2 3 4 5 6 7, 5.79 ગુણ્યા 10 ની 7 ઘાત
નેપચ્યુનમાં અહીંયા પોઈન્ટ મૂકીએ એટલે 3 3 6 3 9 4.497 ગુણ્યા 10 ની 9 ઘાત. પ્લુટોમાં અહીંયા પોઈન્ટ મૂકીએ 5.9 ગુણ્યા 10 ની 9 ઘાત. શનિમાં આપણે અહીંયા પોઈન્ટ મૂકીએ તો 1.427 ગુણ્યા 10 ની 9 ઘાત. યુરેનસમાં 2.87 ગુણ્યા 10 ની 9 ઘાત. અને શુક્રમાં અહીંયા પોઈન્ટ મૂકીએ તો 1 2 3 4 5 6 7 8 1.082 ગુણ્યા 10 ની 8 ઘાત આપણો આન્સર મળે. હવે પ્રશ્ન પૂછ્યો છે સૂર્યથી નજીક અને સૂર્યથી દૂરના ગ્રહોનો ક્રમ ગોઠવો. તો સૌપ્રથમ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, યુરેનસ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. ત્યારબાદ 26મો પ્રશ્ન કે 1 ઇંચ આશરે 0.02543 મીટર બરાબર છે. તો એને પ્રમાણિત સ્વરૂપમાં લખો. તો આપણે આ પોઈન્ટ અહીંયા તો આ બાજુ ખસેડો, અહીંથી આ બાજુ આપણે પોઈન્ટ ખસેડ્યો, એનો મતલબ 2.543 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર આપણો આન્સર થશે. ખાલી ખાનામાં યોગ્ય સંખ્યા લખવાની છે 144 ગુણ્યા 2 ની -3 ઘાત. 2 ની -3 ઘાત એટલે ભાગ્યા 8 થાય એટલે 18. હવે 18 ગુણ્યા 12 ની -1 એટલે 18 ભાગ્યા 12 એટલે 3/2. એવી રીતે 3/2 ગુણ્યા 3 ની -2 ઘાત એટલે છેદમાં 9 થાય એટલે 1/6. ત્યારબાદ 28મા પ્રશ્નમાં સાદુરૂપ આપવાનું છે કે 9 ની 3 ઘાત ગુણ્યા 27 ગુણ્યા t ની 4 ઘાત છેદમાં 3 ની -2 ગુણ્યા 3 ની 4 ગુણ્યા t નો વર્ગ બરાબર. તો 9 ની 3 એટલે 3 ના વર્ગનો ઘન ગુણ્યા 27 એટલે 3 નો ઘન, t ની 4 ઘાત એટલે t નો વર્ગ ગુણ્યા t નો વર્ગ. તો હવે અહીંયા છેદની સંખ્યામાં t નો વર્ગ કેન્સલ થશે. અહીંયા 3 ની 6 ઘાત વત્તા 3 ની 3 ઘાત છેદમાં 3 ની 4 ઘાત -2 ઘાત. તો અહીંયા 3 ની 9 ઘાત છેદમાં 3 નો વર્ગ અને અંશમાં t નો વર્ગ વધ્યો. હવે ફરીથી આ બે ભાગાકાર છે તો આની ફરીથી બાદબાકી થાય એટલે 3 ની 9 - 2 ગુણ્યા t ની 2 ઘાત. તો 3 ની 7 ઘાત ગુણ્યા t નો વર્ગ. 29મા પ્રશ્નમાં જો a બરાબર -1 b બરાબર 2 હોય તો નીચેની કિંમત શોધો. a ની b ઘાત તો -1 ની 2 વત્તા 2 ની -1 -1 ની 2 ઘાત એટલે તમારો આન્સર થશે 1. 2 ની -1 તો 1/2. આનો સરવાળો કરીએ, અહીંયા લસા લેવો પડે તો 2 * 2 2 + 1 3/2. -1 ની 2 ઘાત -2 ની -1 ઘાત તો 1 માઇનસના માઇનસ 2 ની -1 એટલે 1/3. તો અહીંયા 1 માંથી અડધો જાય, લસા લઈએ અહીંયા 1 તો 2 * 2 2 - 1/2 તો 1/2. a ની b ઘાત ગુણ્યા b ની a ઘાત -1 ની 2 ઘાત ગુણ્યા 2 ની -1. તો અહીંયા -1 ની 2 એટલે 1, 2 ની -1 એટલે 2 ની -1 ઘાત એટલે 1/2. ત્યારબાદ 30મો પ્રશ્ન જો a ની m ઘાત a ની n ઘાતનો વ્યસ્ત હોય તો m બરાબર n એ પણ સાચું. am ગુણ્યા an બરાબર 1 એ પણ સાચું. am બરાબર 1/an એ પણ સાચું. તો આપણા ત્રણેય ઓપ્શન સાચા. 6 ની -2 ઘાતને શેના વડે ગુણતા 36 મળે? તો 36 એટલે 6 ની 2 ઘાત જોઈએ અને આ બે માઇનસ થાય એટલે 6 ની 4 ઘાત વડે ગુણવું પડે. a બરાબર 81 હોય તો a ની -1/3 નું મૂલ્ય શું મળે? તો કે 1/9 અથવા તો 3 ની -2 ઘાત. 33 3.5 ગુણ્યા 10 ની -3 4.1 ગુણ્યા 10 ની 2 2.5 ગુણ્યા 10 ની -2 1.6 ગુણ્યા 10 ની 4 ઘાતને ચડતા ક્રમમાં ગોઠવીએ તો કયો ક્રમ સાચો હશે? તો સૌથી નાની આ સંખ્યા, ત્યારબાદ ત્રીજી, ત્યારબાદ 4 અને ત્યારબાદ 2 નંબરની અને ત્યારબાદ 4 નંબરની એટલે 1 3 2 4 આ ક્રમ સાચો હોય. અહીંયા 5 ની m ઘાત ભાગ્યા એટલે -5 ની -3 છે એટલે -3 બરાબર 5 ની 5 ઘાત. તો m તો અહીંયા ઘાત સરખાવીએ તો m + 3 = 5. તો
m बराबर 5 माइनस 3 तो m बराबर आपने 2 મળશે आंसर આવશે 2। प्रश्न 1 सर्वग्राही मूल्यांकनનો तो 3 ની -2 ઘાતને કેવી રીતે લખી શકાય તો 1 ના છેદમાં 3 ની 2 ઘાત -2 ના છેદમાં 3 ની 4 ઘાતની કિંમત કેટલી તો 2 ની 4 ઘાત એટલે 16 3 ની 4 ઘાત એટલે 81 અને બેકી સંખ્યામાં છે એટલે પ્લસ આવશે તો 16 ના છેદમાં 81। शून्य सिवायनी पूर्णांक संख्या x माटे x ની 4 घात ની -3 घात तो 4 तेरी 12 तो x ની -12 घात। હવે આને પ્રમાણિત સ્વરૂપમાં તો આપણે અહીંયા જે પોઈન્ટ છે એને આ બાજુ લાવીએ તો 1 2 3 4 5 6 7 8 2.34 ગુણ્યા 10 ની 8 ઘાત ખાલી જગ્યા પૂરવાની છે 0.00000008 નું પ્રમાણિત સ્વરૂપ। આ પોઈન્ટ આપણે અહીંયા લાવવો હોય તો 1 2 3 4 5 6 7 8 અને 9 8 ગુણ્યા 10 ની -9 ઘાત 2.3 ગુણ્યા 10 ની -10 ઘાત નું પ્રમાણિત સ્વરૂપ તો 0.0000000023 એનું સામાન્ય સ્વરૂપ થાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 સૂચના મુજબ 39 કરોડ ને પ્રમાણિત સ્વરૂપમાં તો 3.9 ગુણ્યા 10 ની 8 ઘાત અહીંયા પોઈન્ટ મૂકીએ અને પાછળની સંખ્યા ગણીએ તો 1 2 3 4 5 6 7 ને 8। ત્યારબાદ 8મો પ્રશ્ન 6 ની n ઘાત છેદમાં 6 ની -2 ઘાત બરાબર 6 ની 3 ઘાતમાં n ની કિંમત શોધો તો 6 ની n -2 બરાબર 6 ની 3 ઘાત તો n + 2 6 ની n + 2 બરાબર 6 ની 3 તો હવે ઘાત સરખાવીએ આધાર સરખા અને સમાન છે તો ઘાત સરખી હોય તો n + 2 બરાબર 3 +2 સામે જઈ તો માઈનસ તો n બરાબર 1। ત્યારબાદ 9મો પ્રશ્ન 125 ગુણ્યા x ની -3 ઘાત છેદમાં 5 ની -3 ગુણ્યા 25 ગુણ્યા x ની -6 ઘાત નું સાદુરૂપ આપો તો 25 એટલે 5 ની 3 ઘાત 125 એટલે 5 ની 3 ઘાત ગુણ્યા x ની -3 છેદમાં 5 ની -3 25 એટલે 5 નો વર્ગ ગુણ્યા x ની -6 તો આ બંનેનો ગુણાકાર છે ઘાતનો સરવાળો -3 + 2 એટલે 5 ની -1 ઘાત થશે। હવે અહીંયા ભાગાકાર છે ઘાતની બાદબાકી એટલે 5 ની 3 ઘાત -1 એવી રીતે x ની -3 ઘાત -6 તો આનું સાદુરૂપ આપીએ -+ 5 ની 4 ઘાત નું ++ માંથી 3 જાય તો x ની 3 અને 5 ની 4 5 ની 4 એટલે 625 x નો ઘન। ત્યારબાદ 5 રાસાયણિક તત્વોના એક અણુદળનું કોષ્ટક નીચે છે તેના પરથી પ્રશ્નોના જવાબ આપો બરાબર। તો અહીંયા ઘાત બધી અલગ અલગ છે તો આપણે સૌપ્રથમ બધાની 25 ઘાત થાય અને આ બાજુ લઈએ તો એક માઈનસ થઈ જશે તો અહીંયા 0.775 ગુણ્યા 10 ની 25 આ 25 માં જ છે 25 માં જ છે અહીંયા 0.115 ગુણ્યા 10 ની -25 અને 0.1674 ગુણ્યા 10 ની -25। હવે સૌથી ભારે તત્વ કયું છે તો સૌથી ભારે તત્વ લેડ। ત્યારબાદ કયું તત્વ હલકું છે સિલ્વર કે ટાઇટેનિયમ તો ટાઇટેનિયમ અને પાંચેય તત્વોને હલકાથી ભારેના ક્રમમાં તો પહેલા હાઇડ્રોજન લિથિયમ ટાઇટેનિયમ સિલ્વર અને લેડ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે આપણું ચેપ્ટર નંબર 10 ઘાત અને ઘાતાંક નું સંપૂર્ણ સોલ્યુશન જે છે અહીંયા પૂર્ણ થાય। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના બીજા મિત્રોને શેર કરો। થેન્ક યુ ફોર વોચિંગ।